નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા લાડુ। તો આ લાડુ જે લોકોને લોહીની કમી હોય અને જે લોકોમાં B12 ઓછું હોય ને એ લોકો ખાશે તો એ લોકોને પણ B12ની ખામી દૂર થઈ જશે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો આ રેસીપી માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે વાસી રોટલી લેવાની છે। જેમ કે આપણે કાલે બનાવી હોય રોટલી અને આજે આપણે એનો ઉપયોગ કરવાનો છે। તો આ વાસી રોટલી ખાશો ને તો તમારામાં રહેલી જે B12ની ખામી છે તે ચોક્કસ દૂર થઈ જશે। તો આ રોટલી લીધા પછી આપણે શું કરવાનું છે, તો સૌથી પહેલાં તો આપણે ગાયની અને કૂતરાની રોટલીને અલગ કરી લેવાની છે અને જે બધી રોટલીઓ આપણી છે વાસી એને આ રીતે ટુકડા કરી લેવાના છે હાથેથી। અને બીજી વસ્તુ કે ઘણા લોકોને એમ થશે કે આ વાસી રોટલી તે કંઈ ખવાતી હશે, વાસી રોટલી ખાવાથી આમ થાય તેમ થાય, પણ એવું કશું નથી। પણ વાસી રોટલી જેટલી તમે વધારે ખાશો એટલી જ ફાયદાકારક રહેશે। તો આ રીતે વાસી રોટલીના ટુકડા કરી લીધા પછી આપણે એને મિક્સરના જારમાં એડ કરવાનું છે। તો આપણે અહીંયા રોટલીનો એકદમ ઝીણો ભૂકો કરવાનો છે, એટલે કે આપણે પાવડર બનાવતા હોઈએ ને બસ એવી જ રીતે। તો એમ પણ આ રોટલી પર સરસ મજાનું ઘી તો આપણે લગાડેલું જ હોય છે। તો એ ઘીવાળી રોટલીઓને આપણે નાના ટુકડા કરી અને મિક્સરના જારમાં ક્રશ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાવડરના રૂપમાં આપણે એને ઝીણું ક્રશ કરી લેવાનું છે, એટલે રોટલી એકદમ ભૂકો બની જશે। તો હવે આપણે શું કરવાનું છે, તો એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને એમાં આ રીતે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। ઘી એડ થઈ જાય અને ઘી ગરમ થવા લાગે એટલે હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે। તો અહીંયા મેં ઓર્ગેનિક જે ગોળ આવે છે તે જ એડ કર્યો છે, તમે કોઈ પણ ક્વોલિટીનો ગોળ એડ કરી શકો છો। અને બીજી વસ્તુ કે ગોળ તમે એડ કરો ત્યારે એના નાના નાના ટુકડા અથવા તો ભૂકો કરીને આમાં એડ કરવાનું રહેશે। જો તમે તૈયાર જે ભૂકો મળે છે પાવડરના રૂપમાં ગોળ એ પણ એડ કરી શકો છો। તો ગોળ એડ કર્યા પછી આપણે ગોળને સારી રીતે ઓગળવા દેવાનો છે અને ચમચાની મદદથી એને સતત ચલાવતા રહેવાનું છે, જેથી ગોળ નીચે ચોંટી ન જાય। તો તમે જોઈ શકો છો એકદમ ધીમી આંચ પર આપણે ગોળને સારી રીતે ઓગાળવાનો છે। ગોળ સારી રીતે ઓગળી ગયો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। હવે ગોળમાં બબલ પણ થવા માંડ્યા છે। હવે બધો ગોળ ઓગળી જાય અને બધા ગોળમાં બબલ થવા માંડે એટલે આપણે જે રોટીને ક્રશ કરીને રાખી છે ને તે આમાં એડ કરી અને અડધી વાટકી જેટલું ટોપરાનું છીણ અને અડધી ચમચી જેટલી આપણે અહીંયા ઇલાયચીનો પાવડર એડ કરી અને ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તમે જોઈ શકો છો ગોળની અંદર રોટલીનો ભૂકો અને જે ટોપરાનું છીણ છે તે સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ। તો આ રીતે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને થોડીક ફક્ત 2 મિનિટ માટે એને ઠરવા દેવાનું છે। જો તમારે આમાં ટોપરાનું છીણ વધારે એડ કરવું હોય તો કરી શકો છો। મને થોડુંક ઓછું લાગ્યું હતું એટલે મેં છેલ્લે આમાં એડ કરેલું છે। તમે જોઈ શકો છો હવે બધી વસ્તુને ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાની છે। જેટલી આપણે રોટલીનો ભૂકો લીધો છે એનાથી અડધું આપણે ટોપરાનું છીણ લેવાનું છે અને જો તમે જેટલી રોટલીનો ભૂકો હોય એટલું જ જો ટોપરાનું છીણ લેશો તો પણ ચાલશે। તો તમે જોઈ શકો છો રોટલી અને ટોપરાનું છીણ, ગોળ, ઘી બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે શું કરવાનું છે કે નાના નાના લાડુ બનાવવાના છે, બહુ મોટા નથી બનાવવાના। એક જ વારમાં આપણે આખો લાડુ ખાઈ શકીએ એટલો નાની સાઈઝનો આપણે લાડુ બનાવવાનો છે। તો સૌથી પહેલાં આપણે હાથ ઉપર આ રીતે ઘી ચોપડી દેવાનું છે અને નાના નાના લાડુ આ રીતે હાથની મદદથી બનાવી લેવાના છે। તો જો આ લાડુ જ્યારે પણ તમને ભૂખ લાગે ને ત્યારે એક મોઢામાં એકદમ સરળતાથી મૂકી શકશો, જેનાથી તમને તરત ભૂખ પણ નહીં લાગે અને તમારી B12ની જે કમી છે તે પણ દૂર થઈ જશે। સાથે સાથે નાના બાળકો પણ તે એકદમ સરળતાથી ખાઈ શકશે અને એ લોકોને પણ આ ખૂબ જ ભાવશે। એટલે આ લાડુ તમે લોકો પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ અવશ્ય કરજો કે કેવા બન્યા છે। તો આ રીતે બધા લાડુ તૈયાર થઈ જાય એટલે હવે આપણે ઉપરથી આ રીતે ટોપરાનું છીણ ભભરાવાનું છે અને જો તમારે ઉપરથી આ રીતે ટોપરાનું છીણ ના ભભરાવવું હોય તો તમે ટોપરાના છીણમાં એક એક લાડવાને આ રીતે રગદોડીને પણ મૂકી શકો છો, જેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને સાથે સાથે આપણને ખૂબ જ શક્તિ પણ મળશે।
તો ચાલો, તમને લોકોને જો આ રેસીપી ગમી હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો. અને હા, જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો, આવી જાઓ આવા હેલ્થી લાડુ ખાવા માટે. તો ચાલો, હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.